ઓકે ગાઈસ, તો કહેવાનો મતલબ એવી કાલ્પનિક અક્ષ કે જેને અનુલક્ષીને આપણે સ્ફટિકનું ભ્રમણ કરાવીએ. ઓકે, સ્ફટિકનું ભ્રમણ કરાવીએ કે જેથી કરીને મૂળભૂત આકાર એનો જળવાઈ રહે. ઓકે, તો એવી કાલ્પનિક અક્ષને આપણે શું કહીશું? સમમિતીય અક્ષ કહીશું. ક્લિયર ગાઈસ? તો આવી સમમિતીય અક્ષની જો વાત કરીએ, ઓકે, તો આપણે મૂળભૂત ગણિત પ્રકારની પ્રણાલીમાં કહીએ તો 3 પ્રકારની અક્ષ આપણને માલુમ પડશે. ક્લિયર છે ગાઈસ? એક આપણે કહીશું ફોરફોલ્ડ એક્સિસ. હવે ફોરફોલ્ડ એક્સિસ નો મતલબ શું થાય કે એનો મતલબ સમજીએ. એ પહેલા હું તમને જરા અક્ષ નક્કી કરતા શીખવી દઉં. ઓકે, આ સમજીએની પહેલા અક્ષ કે ભાઈ માની લો કે ઓલ ઓવર આપણે ખ્યાલ છે 360 ડિગ્રી હોય. ઓકે, ચોક્કસ આખું જે પરિભ્રમણ છે એ 360 ડિગ્રીનું હોય છે. હવે માનો એક એક્ઝામ્પલ કે સ્ફટિકને હું 180 ડિગ્રીએ ભ્રમણ કરાવું છું અને મૂળભૂત આકાર પ્રાપ્ત થાય છે. કેટલા ડિગ્રી? 180 ડિગ્રી. ઓકે, તો 360 બાય 180 ડિગ્રી શું થયું? 2. તો આ x ને C2 એક્સિસ કહેવાય. સમમિતિમાં આ અક્ષને શું કહેવાય? C2 એક્સિસ. ધેટ મીન્સ ટુ ફોલ્ડ એક્સિસ કહેવાય. તો 180 ડિગ્રીએ જે પરિભ્રમણ કરાવીએ છીએ અને મૂળ આકાર પ્રાપ્ત થાય છે તો એને શું કહેશું આપણે? C2 એક્સિસ અથવા તો કહેવાય ટુ ફોલ્ડ એક્સિસ. કે બે વખત પરિભ્રમણ કરાયું અને ઓરિજિનલ આકાર પ્રાપ્ત થયો. જો સપોઝ હું વાત કરી દઉં. હું અહીંથી આ ધારીની મધ્યમાંથી અને આ ધારીની મધ્યમાંથી આ રીતે પકડી લઉં છું. જો બંનેની ધારીનું મધ્ય લીધેલું છે ને. ઓકે, જો ડ્રો કરીને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો જોજો, આ માની લો આપણી પાસે કોઈ ઘન પદાર્થ છે. ઓકે, આ ધારીનું મધ્ય અને આ ધારીનું મધ્ય. ઓકે, તો આ બંને મધ્ય બિંદુમાંથી આ પસાર થતી આ અક્ષ, આખી અક્ષ છે. ઓકે, એટલે આ રીતે જો સમજી શકો છો, બંનેની ધારીના મધ્યમાંથી મેં વાત કરું છું. તો એનું એક વખત 180 ડિગ્રીએ ફેરવીશું. એક વખત 180 ડિગ્રીએ રોટેશન કરીશ તો જો મૂળભૂત આકાર આવ્યો. અને હજુ એક વખત જો 180 ડિગ્રીએ પરિભ્રમણ કરાવું તો ઓરિજિનલ જ્યાંથી મેં સ્ટાર્ટ કર્યું તે સ્વરૂપને પાછું પ્રાપ્ત થાય છે. ઓકે, તો ટુ ફોલ્ડ એક્સિસ એટલે હું બે વખત રોટેશન કરાવું છું 180 ડિગ્રીએ, ત્યારે મને ઓરિજિનલ જે મૂળભૂત જ્યાંથી મેં સ્ટાર્ટ કરેલું હતું ને એ જ આકાર મને પ્રાપ્ત થશે. ક્લિયર? જેમ કે અત્યારે જો આ રીતે ફરીથી પકડું છું, અત્યારે મારી નજર સામે આપણો આલ્ફાબેટનો B છે. મારી નજર સામે આલ્ફાબેટનો B છે. ઓકે, હવે હું ફર્સ્ટ ટાઈમ 180 ડિગ્રીનું રોટેશન કરાવીશ તો જો આ 180 ડિગ્રી, આ શું થયું? 180 ડિગ્રી અને મૂળભૂત આકાર જળવાઈ ગયો. ફરી હજુ એક વખત 180 ડિગ્રીનું રોટેશન કરું તો જો ફરી પાછો B આવી ગયો. તો કહેવાનો મતલબ ટુ ફોલ્ડ એક્સિસ નો મતલબ કે હું સ્ફટિકને ઓલ ઓવર બે વખત રોટેશન આપું છું. એક વખત બે વખત 180 ડિગ્રીનું, પહેલી વખત 180 ડિગ્રી આપ્યો, બીજી વખત 180 ડિગ્રીનું રોટેશન આપું છું. તો બે વખત હું રોટેશન કરાવું છું ત્યારે ઓરિજિનલ જ્યાંથી મેં સ્ટાર્ટ કરેલું હતું એ પોઝિશન મને પાછી મળે છે. તો એને કહેવાય ટુ ફોલ્ડ એક્સિસ. ઓકે ગાઈસ, જેને C2 એક્સિસ કહેશે. ચાલો એક કામ કરીએ તો પહેલા ટુ ફોલ્ડ થી સ્ટાર્ટ કરીએ. ઓકે, તો એક છે ટુ ફોલ્ડ એક્સિસ. ઓકે, ટુ ફોલ્ડ અથવા તો જેને આપણે કહીશું C2 એક્સિસ. કયા એક્સિસ? C2. હવે માની લો સપોઝ મેં 120 ડિગ્રીનું પરિભ્રમણ કરાવ્યું હોય તો 360 ભાગ્યા 120 તો 3 આવે અને C3 એક્સિસ 3 ફોલ્ડ એક્સિસ કહેવાય. હું 90 ડિગ્રીનું રોટેશન કરું તો એ 4 આવશે તો C4, એને 4 ફોલ્ડ એક્સિસ કહેવાય. તો આપણે C2 એક્સિસ વિશે વાત કરીશું, પછી C3 એક્સિસ વિશે વાત કરીશું, C4 એક્સિસ વિશે વાત કરીશું. પહેલા આપણે C2 ની વાત કરીએ. આનો મતલબ શું થશે કે C2 એક્સિસ એટલે હું સ્ફટિકને કેટલા ડિગ્રીનું? 180 ડિગ્રીનું શું કરીશ? રોટેશન એટલે ભ્રમણ કરાવીશ. અને 180 ડિગ્રીનું રોટેશન કરાવશો તો સ્ફટિકનો મૂળભૂત આકાર જળવાઈ રહેશે. ઓકે, એને ટુ ફોલ્ડ એટલે કહેવાય કે બે વખત 180 ડિગ્રીનો આપીશ તો મેં જ્યાંથી સ્ટાર્ટ કરેલું હતું એ પોઝિશન મને સ્ફટિકની પાછી મળશે, એટલે એને ટુ ફોલ્ડ એક્સિસ કહેવાય. ઓકે, તો ફરી એક વખત જાણી લો. ચાલો, ઓકે, તો સીધી વસ્તુ છે, મેં મધ્યમાંથી પકડેલ હતું તો એક, ઓકે, એક આ થશે કે બંનેના સામસામે જે ધાર છે એ ધારના મધ્યમાંથી. તો ઓલ ઓવર સિમ્પલ લોજિક છે, ઓલ ઓવર ઘન છે ને ધારી કેટલી હોય? 12. આ ઉપરની 4 ધારી 1 2 3 4, નીચેની 4 ધારી 1 2 3 4 અને ઊભી 4 ધારી 1 2 આ 3 4, ટોટલ ધારી 12 હોય. ઓકે, અને સામેની ધારીમાંથી પસાર થતો અહીંથી ને અહીંથી.
ઓકે, એ કાલ્પનિક અક્ષને આપણે C2x કહીએ છીએ. તો ટોટલ એવી 12 ધારી છે. તો સામસામેની ધારી એટલે બે ધારીમાંથી એક એવી C2x બને છે. તો ટોટલ 12 ધારીમાંથી કેટલી એવી અક્ષ બનશે? 6. કે એક વખત જો ફરી રિપીટ ન થવું જોઈએ, એક અક્ષનું આ લઈ લો C2, ખ્યાલ આવે છે? ધારીની મધ્યમાંથી મેં પકડાયેલું છે ગાઈસ, ધારીની મધ્યમાંથી. ઓકે, એક વખત હું આ ધારી લઈ લઉં, એક વખત આ, તો ઉપરની 4 થશે. આ 1 2 3 4 મીન્સ કે અત્યારે આ લીધું. બીજી વખતે હું આ ધારીનું મધ્ય અને આ ધારીનું મધ્ય લઈશ. ક્લિયર? ત્રીજી વખતે હું આ ધારીનું મધ્ય આ ધારીનું મધ્ય લઈશ. ક્લિયર? અને ચોથી વખતે હું આ ધારીનું મધ્ય અને એની પાછળની આ ધારીનું મધ્ય. ખ્યાલ આવે છે ગાઈસ? ઓકે, તો આ એક ધારી ટૂંકમાં જો મધ્યમાંથી છે, આ એક ધારી, આ બીજી ધારી એવી રીતે થશે, અહીંયા અહીંયા ત્રીજી ધારી થશે અને ચોથી ધારી. ટૂંકમાં આપણો રૂમ છે આ એક ધારી છે. ઓકે, આ એક ધારી અને એની સામેની આ નીચેની એક ધારી, તો બેના મધ્યમાંથી લઉં એ એક C2 એક્સિસ. એવી રીતે આ બીજી ધારી અને આ નીચેની ત્રીજી ધારી એના મધ્યમાંથી લઉં બીજી C2x. આ ત્રીજી ધારી, આ ચોથી ધારી, એ બંનેના મધ્યમાંથી લઉં ત્રીજી અક્ષ, અને આ ધારી અને આ ધારી. તો આ 4 અક્ષિસ થઈ. ઓકે, તો 1 એક અહીંથી 1 2 3 4. ઓકે, તમે જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ, આ ધારીનું એક, આ બીજી, આ ત્રીજી મધ્ય, ચોથી. અને બીજી બે હજી કઈ મળશે? હજી જો 4 ઊભી ધારી છે. આ 1 2 3 અને 4 ચાર ઊભી ધારી છે. તો એ 4 માંથી બે જોડી બનશે અક્ષની, એક આ બનશે, જો એક આ. ખ્યાલ આવે છે? આનું 180 ડિગ્રી ફેરવીશ તો જોજો, અત્યારે મારી પાસે ફરીથી આલ્ફાબેટનો બી છે, અત્યારે હું ઉપર રાખું છું. ઓકે, હવે આ રીતે ફેરવીશ 180 ડિગ્રી થયું. જો તો આકાર તો મૂળભૂત જળવાઈ રહ્યો, ક્યુબિક પ્રકારનો. ઓકે, અને ફરી પાછું એક વખત ફેરવીશ તો આવી ગઈ મૂળભૂત પોઝિશન. કહેવાનો મતલબ તો એક આ C2 એક્સિસ છે અને એવી રીતે હજી એક આ થશે ને, એક મેં આ બાજુથી કીધી તો એક આ બાજુથી. એટલે કહેવાનો મતલબ એક હજી જો અલગથી આપણે ડ્રો કરી દઈએ, અલગથી ડ્રો કરી દઈએ છીએ. ઓકે ગાઈસ, તો મેં અગાઉ કીધું કે સિમેટ્રી સમજવું હોય તો ઇમેજિનેશન પાવર જોઈએ. આપણા ઘન અવસ્થા જે આપણું આ ચેપ્ટર છે એમાં ઇમેજિનેશન પાવર જોશે. FCC BC સ્ફટિક રચના જો આવશે. ઓકે, તો જો એક આ મધ્ય લેશું, એક આ મધ્ય લેશું. તો જો એક આ થઈ ગઈ, આ મધ્યમાંથી પસાર થતી આ. ઓકે, સેમ ટુ સેમ એક આનું મધ્ય લેશું, એક આનું મધ્ય લેશું. ખ્યાલ આવે છે ગાઈસ? તો ઓલ ઓવર ટુ ફોલ્ડ એક્સિસ કેટલી થાય છે? 6. ઓકે, ટુ ફોલ્ડ એક્સિસ મીન્સ કે C2 એક્સિસ કેટલી થશે? 6. તો કુલ આવી 6 એક્સિસ થશે. જો ધ્યાન આપજો ગાઈસ, ધ્યાન આપજો. આપણે જે સમમિતીય સમતલ ઓલરેડી શીખી ગયા છીએ. આપણને જે સમતલ મળેલા હતા, સમમિતીય સમતલ, એ ટોટલ 9 મળેલા હતા. 3 રેક્ટેંગલ પ્લેન હતા, સોરી 3 રેક્ટેંગલ પ્લેન હતા અને 6 ડાયાગોનલ પ્લેન હતા. ટોટલ સમમિતીય સમતલ 9 હતા. હવે આપણે ધારી ગણીએ છીએ. તો ક્લિયર છે ગાઈસ? C2 એક્સિસ ધેટ મીન્સ સ્ફટિકનું 180 ડિગ્રીએ ભ્રમણ કરાવવાનું, જેથી કરીને સ્ફટિકનો આકાર મૂળભૂત આકાર જેવો જળવાઈ રહે, બદલાવો જોઈએ નહીં. ક્લિયર? હવે આપણે વાત કરીશું એ છે થ્રી ફોલ્ડ એક્સિસ. શું છે ગાઈસ? થ્રી ફોલ્ડ એક્સિસ મીન્સ કે C3 એક્સિસ. કયો એક્સિસ? C3. C3 એક્સિસ લેવો તો ઓબ્વિયસલી છે કે મારે પરિભ્રમણ કેટલા ડિગ્રીનો આપવું પડે? 120 ડિગ્રી. તો 12 તેરી 36. તો આ જે અક્ષ થશે એ કઈ છે? C3. એનો મતલબ હું સ્ફટિકને જો 120 ડિગ્રીનું પરિભ્રમણ આપીશ ગાઈસ, 120 ડિગ્રીનું પરિભ્રમણ આપીશ તો એ મૂળભૂત આકાર જાળવી રાખતો હોવો જોઈએ. તો એવી એક્સિસને C3 એક્સિસ કહેવાય. તો ગેસ કરો. તો હવે ખૂણામાંથી જોજો, C2 એક્સિસમાં આપણે ધારીનું મધ્ય લીધેલું હતું. હવે હું ખૂણામાંથી, તો જો આ એક ખૂણામાંથી પસાર કરો, 120 ડિગ્રીનું રોટેશન આપીશ. ઓકે, એટલે મને મૂળભૂત આકાર પ્રાપ્ત થશે. 1 2 અને આ 3. તો જે મારો મૂળભૂત આકાર હતો તે આવી ગયો. ઓકે, તો કહેવાનો મતલબ 120 ડિગ્રીએ પરિભ્રમણ કરીશું. ફરીથી 1 2. ઓકે, અને આ રીતે સોરી આ 2 અને આ રીતે કરશું એ 3. ક્લિયર? ઇમેજિન કરજો 120 ડિગ્રી 1, જો આ 90 ડિગ્રી છે તો આટલું થોડુંક આપણે લઈ લઈએ. તો 1 2 અને આ 3.
ઇમેજિનેશન કરજો ગાઈસ, ખ્યાલ આવી જશે. તમારી પાસે જો કોઈ આવી ગણિત પ્રણાલી હોય કે ચોરસ રબર છે અથવા કોઈ એવું બોક્સ છે કે જેને તમે પોતે સમજી શકો છો, આ રીતે પકડીને ટ્રાય કરજો. આ 1, આ આપણું 2 અને આ આપણું 3. ઓકે, તો 3 વખત 120 ડિગ્રીનું રોટેશન કરું છું ત્યારે મને મૂળભૂત આકાર પ્રાપ્ત, ઓરિજિનલ જ્યાંથી સ્ટાર્ટ કરેલું ત્યાંથી મળે છે. તો એવી એક્સિસ 3 ફોલ્ડ કે 3 વખત હું ફોલ્ડ કરું છું ઇન શોર્ટ. ઓકે, તો C3 એક્સિસ કહેવાય. તો વિચાર કરો, ખૂણામાંથી, વિરુદ્ધ ખૂણામાંથી પસાર થતી મેં અક્ષ લીધી છે. જો વિરુદ્ધ ખૂણામાંથી આ અને એનો વિરુદ્ધ ખૂણો આ. ઓકે, તો ઘન પદાર્થને ખૂણા કેટલા હોય? 8, 1 2 3 4 5 6 7 8 ખૂણા. તો બે ખૂણામાંથી એક એવી એક્સિસ બને છે. તો કેટલી જોડી બનશે? 4. તો આ 1, આ 2, એવી રીતે આ 3 અને હજી વાત કરી દઈએ તો આ 4. ઓકે, તો ફરી આ 1, આ કહીએ તો 2, આ કહીએ તો 3 અને હજુ આ કહીએ તો 4. ખ્યાલ આવે છે? તો સામ સામે ખૂણામાંથી પસાર થતી આ એક ખૂણો, બીજો ખૂણો 1, પછી આ રીતની 2, આ રીતની 3 અને ત્યાં ખૂણાથી આ ખૂણો 4. તો C3 એક્સિસ કેટલી હશે? 4. ઓકે, તો 3 ફોલ્ડ એક્સિસની સંખ્યા એટલે આપણે એમાં એવી વાત કરી દીધી કે સ્ફટિકને 120 ડિગ્રીનું આપણે શું કરાવીએ છીએ? ભ્રમણ, કે જેથી કરીને એનો આકાર બદલાય નહીં. ઓકે, અને એવી એક્સિસની સંખ્યા કેટલી કીધી? 4. તો 6 ને 4 10 એક્સિસ થઈ ગઈ. હજી ગાઈસ આપણે શીખવાની છે 4 ફોલ્ડ એક્સિસ. ઓકે, ઓકે, તો 4 ફોલ્ડ એક્સિસની આપણે વાત કરીએ છીએ. તો 4 ફોલ્ડ એક્સિસ, તો જેને આપણે કહીશું C4 એક્સિસ. તો જો એનો મતલબ હું સ્ફટિકને 90 ડિગ્રીનું રોટેશન કરાવીશ તો મને એનો આકાર નહીં બદલાય. એનો મતલબ 90 90 90 90 4 વખત 90 ડિગ્રીનું રોટેશન કરાવીશ ત્યારે મને મેં જ્યાંથી સ્ફટિકમાં જ્યાંથી સ્ટાર્ટ કરેલું હતું એ મને મળી જશે. તો આ શું થઈ ગયું? C4. એટલે આવી એક્સિસને કહેવાય C4 એક્સિસ. તો મારે કેટલા ડિગ્રીનું પરિભ્રમણ કરાવવાનું? 90 ડિગ્રીનું હું ભ્રમણ કરાવીશ તો ગાઈસ સ્ફટિકનો આકાર બદલાશે નહીં, જળવાઈ રહેશે. તો કઈ રીતે? એવી કેટલી એક્સિસ મળશે? જો અહીં મધ્યમાંથી પસાર કરીએ. યસ, એક શરત કહેવાની જરા રહી ગઈ. જે રીતે આપણે સમતલ વખતે કીધું હતું, દરેક સમતલ છે એ સ્ફટિકના મધ્ય બિંદુમાંથી પસાર થવું જોઈએ, બોડી સેન્ટર મધ્ય બિંદુમાંથી. એવી રીતે બધી અક્ષની શરત છે દરેકે દરેક અક્ષ છે તે સ્ફટિકના બોડી સેન્ટર, ઓકે, મધ્ય બિંદુ, જેમ કે આ રૂમ છે તેનો મધ્ય ભાગ આ થાય. ક્લિયર? બરાબર, દરેક જગ્યાએથી વચ્ચે. ઓકે, તો એ રીતે દરેક અક્ષ છે એ પણ સ્ફટિકના મધ્ય બિંદુમાંથી પસાર થવી જોઈએ. ઓકે, તો જો આ અક્ષને હું ધારી લઉં તો ચોરસ આકાર છે. તો ઓબ્વિયસલી હું 90 ડિગ્રીનું રોટેશન કરીશ. જો તો આકાર તો મૂળભૂત રહ્યો કે નહીં? આ એક વખત રોટેશન કર્યું, આ બીજી વખત રોટેશન કર્યું, આ ત્રીજી વખત રોટેશન કર્યું અને આ ચોથી વખત. જો તો જ્યાંથી મેં સ્ટાર્ટ કરજો, અત્યારે મારી સામે O છે, અંગ્રેજી મૂળાક્ષરનો O. ઓકે, તો O થી સ્ટાર્ટ કરું છું. ઓકે, તો એક વખત રોટેશન કર્યું 90 ડિગ્રીનું, આકાર જળવાઈ રહ્યો. ઓકે, આ બીજી વખત રોટેશન કર્યું, ફરીથી મૂળભૂત આકાર જળવાઈ રહે છે. ત્રીજી વખત રોટેશન કર્યું, મૂળભૂત આકાર જળવાઈ રહે છે. અને ચોથી વખત રોટેશન કર્યું, મૂળભૂત આકાર જળવાઈ રહે. એનો મતલબ મેં 90 ડિગ્રીનું 4 વખત રોટેશન કર્યું ત્યારે મને જ્યાંથી, જો ફરી પાછો O આવી ગયો, જ્યાંથી મેં સ્ટાર્ટ કરેલું હતું એ જ વસ્તુ મને, એ જ પોઝિશન મળે છે. એટલે 4 વખત ફેરવીએ છે એટલે એને શું કીધું? 4 ફોલ્ડ એક્સિસ. તો 90 ડિગ્રીનું ભ્રમણ કરાવે છે. ચાલો, કેટલી અક્ષ મળશે એ પ્રકારની? એક આ, સેમ ટુ સેમ, એક આ પસાર થતી ટૂંકમાં અહીંથી આ. ઓકે, આ રીતની 1 2 3 અને 4 એ રીતનું. તો એક આપણે અક્ષ કહીએ છીએ આ, એક આપણે અક્ષ કહીએ છીએ આ અને એક આપણે કહીશું આ. ક્લિયર? ક્લિયર છે ગાઈસ? તો સામ સામેની ફલક, ફલક એટલે બાજુ, સામ સામેની ફલકમાંથી પસાર થતી અક્ષ. તો જો સૌથી પહેલા આપણે C2 માં ધારી કીધી હતી, ધારી 12 હતી અને બે ધારીના મધ્યમાંથી પસાર થતી હતી. તો બે ધારીમાંથી એક અક્ષ બનતી હતી, તો 12 ધારીમાંથી 6 એટલે આ 6 એક્સિસ થઈ. આ ક્યાંથી પસાર થતું? તો 120 ડિગ્રી ઉપર ખૂણામાંથી. તો બે ખૂણામાંથી એક અક્ષ બનતી હતી, તો ટોટલ 8 ખૂણા છે. તો બે ખૂણામાંથી એક, તો 8 ખૂણામાંથી કેટલી બને? 4. તો હવે ક્યાંથી બને છે? ફલકનું મધ્ય, ફલક એટલે આપણું બાજુ, આ એક બાજુ. તો જો સ્ફટિકને કેટલા ફલક હોય? 6, ઉપરનું, નીચેનું, આ જમણી બાજુનું, ડાબી બાજુનું 4, આ પાછળનું ફલક, આગળનું 6.
અને બે ફલકમાંથી પસાર થઈ, આ એક ફલક અને આ બીજી, ટૂંકમાં જો આપણે ઊભી અક્ષ ધ્યાનમાં લઈ લઈએ, આ ઊભી અક્ષ કે જેથી નીચેથી પાસ થાય, તો બે ફલક વચ્ચે તો એક જોડી, બે સામસામેની ફલકમાંથી એક અક્ષ, તો ટોટલ 6 ફલક છે, તો કેટલી બને 3. એક આ અક્ષ બનશે, એક આ રીતે બહાર આવતી અક્ષ આવશે અને એક આ રીતે આડી. ક્લિયર? તો C4 એક્સિસ કેટલી છે આપણી પાસે ગાઈસ? 3 છે. તો ટોટલ આપણી પાસે એક્સિસ કેટલી થઈ ગાઈસ? ટોટલ એક્સિસ જો અક્ષની વાત કરીએ, સમમિતીય અક્ષ, તો કેટલી થાય છે? 6 ને 4 10 અને 3 13 એક્સિસ થાય છે. સમતલ 9 થયા હતા, એક્સિસ 3 થાય છે. ઓકે, હવે જે આપણે લાસ્ટ જો 3 સિમેટ્રી ઓપરેશન વાત કરું તો એમાં પહેલું કીધું સમમિતિ સમતલ, બીજું કીધું સમમિતિ અક્ષ. ક્લિયર છે? સમમિતિ અક્ષ. હા, એક તમને કહી દઉં છું કે હજુ એક પ્રકારની અક્ષ આવે C6X, 6 fold axis. 6 fold axis પણ ગાઈસ એ ગણિત પ્રકારની પ્રણાલીમાં ન હોય, એ ગણિત પ્રકારની પ્રણાલીમાં હોય નહીં. એ કેવા હોય? હેક્સાગોનલ પ્રકારનો સ્ફટિક હોય. જો હેક્સાગોનલ પ્રકારનો સ્ફટિક હોય એમાં આ પ્રકારની C6 એક્સિસ જોવા મળશે. જો ગાઈસ ષટકોણીય હેક્સાગોનલ પ્રકારનો સ્ફટિક હોય તો એમાં આ પ્રકારની અક્ષ જોવા મળશે. સાદી ભાષામાં કહું તો C6 એક્સિસ એટલે શું થશે? 60 ડિગ્રી રોટેશન કરાવવાનું. ઓકે, તો એ 6 આવશે એટલે એને આપણે કહીશું C6. તો તમે જો આ પ્રત્યેક એંગલ 60 ડિગ્રી છે. 60 60 60 60 60 60 ટોટલ 360. તો આ એક અક્ષ લઈ લો છો. ઓકે, તો 60 ડિગ્રી રોટેશન કરો એટલે આ ખૂણો અહીંયા આવશે, આ ખૂણો અહીંયા આવશે, આ ખૂણો અહીંયા, ટૂંકમાં આકાર જળવાઈ રહેશે. તો C6X એટલે ઓકે 6 fold axis, that means કે સ્ફટિકને આપણે ટોટલ 6 વખત 60 ડિગ્રીનું રોટેશન આપીશું. કેટલું? 60 ડિગ્રીનું. ત્યારે ઓરિજિનલ મારો કે આમ ખૂણો કહી દો, A ખૂણો B ખૂણો, અત્યારે A ખૂણો આ બાજુ છે, તો આનું 60 ડિગ્રીનું 6 વખત રોટેશન આપીશ ત્યારે A પાછો અહીંયા આવશે. દરેક રોટેશને આકાર બદલાશે નહીં. તો આ જે એક્સિસ થઈ, કઈ એક્સિસ થશે? C6 એક્સિસ થશે. ક્લિયર છે ગાઈસ? તો 6 fold એક્સિસ પર હું ચોખવટ કરું છું, આપણે ગણિત પ્રણાલીમાં અત્યારે વાત કરીએ છીએ, બરાબર છે? ગણિત પ્રણાલીમાં 6 fold એક્સિસ હોય નહીં, હેક્સાગોનલમાં હોય. આ તો એક્સિસની વાત કરતા હતા એટલે સાથે સાથે મેં આ એક સમજાવી દીધી. ક્લિયર છે ગાઈસ? ચાલો, અને હવે છેલ્લા પ્રકારની અક્ષ આપણે વાત કરવાની છે, જે છે છેલ્લા પ્રકારનો આપણે સિમેટ્રી ઓપરેશન વાત કરવાની છે. ઓકે, જે શું છે ગાઈસ? સમમિતીય બિંદુ, જેને પોઈન્ટ ઓફ સિમેટ્રી કહેવાય. જેને શું કહેશો? પોઈન્ટ ઓફ સિમેટ્રી. તો ગાઈસ છેલ્લા પ્રકારનું ઓપરેશન કે પોઈન્ટ ઓફ સિમેટ્રી. પોઈન્ટ ઓફ સિમેટ્રી, સમમિતીય બિંદુ. શું કહેશું આપણે? સમમિતીય બિંદુ. હવે ગાઈસ સ્ફટિકમાં સમજવું છે, ઈઝીલી સમજી શકશો, છતાં પહેલા હું એક સ્ફટિકમાં ઘન સિવાયનું કોઈ એક્ઝામ્પલ આપીને સમજાવું તો તમને ઝડપથી ખ્યાલ આવશે. કે માની લો મારી પાસે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. આપણે ખ્યાલ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે તે ખુલ્લા પુસ્તક પ્રકારનું બંધારણ ધરાવે. આ સમતલ અને આ સમતલ અલગ અલગ હોય. ઓકે, તો આ જે પોઈન્ટ થયું ને એને સિમેટ્રી પોઈન્ટ I કહેવાય. ઓકે, સિમેટ્રી બિંદુ I વડે રજૂ થાય. ઓકે, તો શું કામ આને કીધું? જો સમમિતીય બિંદુ એટલે એવું બિંદુ કે જેનાથી તમે કોઈ એક બાજુએ જાઓ અને એટલું જ અંતર બીજી બાજુએ જાઓ. સપોઝ જસ્ટ એક્ઝામ્પલ કે માની લો ઓકે કે આ હું એક્ઝામ્પલ આપું છું, આ હું 1 સેન્ટીમીટર આ બિંદુથી આ બાજુ ગયો તો મને હાઇડ્રોજન મળે છે. તો એની એક્ઝેક્ટ વિરુદ્ધ બાજુ એટલું જ અંતર જાવ 1 સેન્ટીમીટર તો મને જો હાઇડ્રોજન જ મળતો હોય તો આ બિંદુ કેવું થાય? સમમિતિ બિંદુ. ઓકે, સેમ ટુ સમજો આ અંતરે હું જાઉં ઓક્સિજન મળે છે માની લો 0.5 સેન્ટીમીટર, તો એટલું જ વિરુદ્ધ બાજુએ જાવ 0.5 તો મને શું મળે છે? ઓક્સિજન, સમાન પ્રકારનો પરમાણુ મળે છે. તો સમમિતિ બિંદુ એટલે ઓકે આ તો કોઈ સ્ફટિક સિવાયની વાત છે, પણ કન્સેપ્ટ ખ્યાલ આવ્યો? સમમિતિ બિંદુ એટલે એવું બિંદુ કે જેનાથી તમે કોઈ એક દિશામાં જતા જે પ્રકારનો ઘટક ઓકે મળે છે એ જ પ્રકારનું એટલું જ અંતર જો વિરુદ્ધ બાજુએ છે એવો જ કોઈ ઘટક મળતો હોય તો એ વચ્ચેના પોઈન્ટને શું કહેવાય? સમમિતિ બિંદુ. તો ઓબ્વિયસલી છે
ઓબ્વિયસલી છે કે આપણું જે આ ઘન પદાર્થ છે, આપણો જે આ ઘન પદાર્થ છે, જો ગાઈસ હજી ખ્યાલ ન આવે તો હજી બીજું એક્ઝામ્પલ આપીએ. સપોઝ હું તમને કહું ઓકે ટ્રાન્સ આપણે વાત કરીએ છીએ, સ્વરૂપ આપણે લઈએ છીએ ડાયક્લોરોઇથિન 1,2 ડાયક્લોરોઇથિન, પણ ટ્રાન્સ સ્વરૂપે છે. જો તો આ બિંદુ હું તમને કહી શકું, જો આ થી આટલું અંતર કાપો એટલે કાર્બન છે, તો અહીંયા એટલું જ વિરુદ્ધ બાજુમાં કાપો કાર્બન છે. આટલું અંતર કાપશો હાઇડ્રોજન છે, એટલું જ વિરુદ્ધ બાજુમાં કાપીશું અંતર તો હાઇડ્રોજન છે. એટલું જ આ બાજુ Cl છે, એટલું જ આ બાજુ Cl છે. તો આ એનો મતલબ શું થયો? પોઈન્ટ ઓફ સિમેટ્રી થયું, સમમિતીય બિંદુ. ઓકે, આ સ્ફટિક નથી, પણ આ જસ્ટ તમને સમજાવવા માટે કે સમમિતિ બિંદુ શું છે એ સમજાવવા માટે કે ભાઈ સ્ફટિકની દ્રષ્ટિએ વાત કરીએ તો આ ઘનનું જે મધ્ય બિંદુ છે ને, આ ઓરડો છે એનો આ મધ્ય બિંદુ, જેને આપણે બોડી સેન્ટર કીધું. હું અહીંથી આ બાજુ જઈશ તો જેટલા અંતરે આ ઓરડાનો ખૂણો આવે છે એટલું જ એની વિરુદ્ધ બાજુએ જઈશ તો એટલા જ અંતરે આ ઓરડાનો ખૂણો આવશે. જો એ સમઘન પ્રકારનો હશે તો, લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી હશે તો. ઓકે ગાઈસ, કહેવાનો મતલબ જો આ મધ્ય બિંદુ છે, ઘનની અંદરનું મધ્ય બિંદુ, તો સીધી વસ્તુ છે કે હું આ બિંદુએ આટલું અંતર જાઉં તો ખૂણો આવે છે, તો એટલું જ મને વિરુદ્ધ દિશામાં આ ખૂણો મળે. સેમ ટુ સેમ આટલા અંતરે જતા આ ખૂણો છે તો આટલા જ અંતરે આ ખૂણો આવે. સેમ ટુ સેમ આટલા અંતરે જતા આ ખૂણો છે તો આટલા અંતરે જતા આ ખૂણો, અને છેવટે આ તમે જુઓ. ઓકે, તો આ જે પોઈન્ટ થયો એ શું કહેવાય? સમમિતિ બિંદુ I કહેવાય. ઓકે, તો ઘણી પ્રકારની જે પ્રણાલી છે એમાં મધ્ય બિંદુ છે એનાથી એક સરખા અંતરે જાઓ તો સમાન પ્રકારના ખૂણાઓ આવે છે, સમાન પ્રકારના ખૂણાઓ આવે છે ગાઈસ. ક્લિયર? તો સીધી વસ્તુ છે સમમિતિ બિંદુ કેટલું કહેશું આપણે? સમમિતિ બિંદુ 1 છે. સમતલ કેટલા કીધા હતા? 9. તો ઓલ ઓવર જો કે ઘનિત પ્રકારની પ્રણાલી હોય અને ઘનિત પ્રકારની પ્રણાલીમાં ટોટલ સિમેટ્રી ઓપરેશન્સ કહીએ, સિમેટ્રી એલિમેન્ટ્સ કહીએ. ઓકે, તો ટોટલ કેટલા થાય છે? 9 ને 10, 10 પ્લસ 13 એટલે કેટલા થાય છે? 23. તો ટોટલ 23 પ્રકારના સમમિતીય કારકો, સિમેટ્રી ઓપરેશન, સિમેટ્રી એલિમેન્ટ્સ અથવા ગુજરાતીમાં સમમિતીય કારકો કેટલા હોય છે? 23 હોય છે. કેમાં? ઘનિત પ્રકારની પ્રણાલીમાં. ગાઈસ, તો સ્ફટિકમય ઘનમાં જોવા મળતું સિમેટ્રીની આપણે સ્ટડી કરી. મેં લેક્ચરની શરૂઆતમાં કીધું સિમેટ્રી છે એ ક્રિસ્ટલોગ્રાફી, ધેટ મીન્સ સિમેટ્રી. ક્રિસ્ટલોગ્રાફી શું છે કે સ્ફટિકમય ઘનમાં ઘટક કણોની ગોઠવણી સાથે સંકળાયેલો અભ્યાસ. ઓકે, બે પ્રકારની સિમેટ્રી કીધેલી હતી, ટ્રાન્સલેશનલ અને પોઈન્ટ સિમેટ્રી. ઓકે, એક અક્ષ ઉપર ઘટક કણોની ગોઠવણીનો અભ્યાસ કરવો હોય, ટૂંકમાં લંબાઈ લઈ લઈએ. એક ક્ષેત્રફળ એટલે સમતલમાં ઘટક કણોની ગોઠવણીનો અભ્યાસ કરવો હોય કે વોલ્યુમ એટલે આખા કદમાં, આખા સ્ફટિકમાં ઘટક કણોની ગોઠવણીનો અભ્યાસ કરવો હોય તે ટ્રાન્સલેશનલ સિમેટ્રી કહેવાય. પણ સ્ફટિકમાં કોઈ ચોક્કસ બિંદુ કે એની આસપાસનો અભ્યાસ કરવો હોય તો પોઈન્ટ સિમેટ્રી કહેવાય. પોઈન્ટ સિમેટ્રીમાં આપણે 3 ઓપરેશન કીધેલા. ઓકે, રોટેટ મીન્સ કે પ્લાન ઓફ સિમેટ્રી એટલે સમમિતિ સમતલ કીધું આપણે. ઓકે, નેક્સ્ટ આપણે કીધેલું હતું પોઈન્ટ ઓફ સિમેટ્રી એટલે બિંદુ સમમિતીય બિંદુ પ્રકારના ઓપરેશન્સ, અને એક કીધું એક્સિસ ઓફ સિમેટ્રી સમમિતીય અક્ષ. તો ઘનિત પ્રકારની પ્રણાલીમાં ટોટલ 9 સમતલ હોય, એમાં 3 + 6 કીધા. 3 કીધા આપણે રેક્ટેંગલ પ્લેન, 6 કીધા ડાયાગોનલ વિકર્ણીય પ્લેન. ટોટલ એક્સિસ 13 કીધી, એમાં ટુ ફોલ્ડ એક્સિસ એટલે કે C2 એક્સિસ 6 કીધી. ઓકે, આ કેટલા કીધા? 6. C3 એક્સિસ કેટલી કીધી આપણે? 4. અને C4 એક્સિસ કેટલી કીધી આપણે? ઓકે, 3. એટલે ટોટલ 13 એક્સિસ અને એક સમમિતીય બિંદુ. તો ઘનિત પ્રકારની પ્રણાલીમાં કુલ 23 પ્રકારના સમમિતીય કારકો હોય છે. ક્લિયર છે ગાઈસ? ઓકે, તો આ જે વાત થઈ છે સમમિતીય કારકો. કન્ટિન્યુ વાત કરવાની છે સ્ફટિક, લેટિસ, એકમ કોષના પ્રકારો. ઓકે ગાઈસ,